પોરબંદરમાં વ્યાજખોરોએ ₹15 લાખના ચક્રવૃદ્ધિ વ્યાજ પેટે 1,45 લાખ રૂપિયા પડાવી લીધા હોવા છતાં પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી, જેમાં એક પરિવારને ગામ મોકાવ્યું હતું અને બળજબરીથી મકાનનો કબજો પણ લઈ લેવાતા 1 માસ પૂર્વે ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેમાંથી એક વ્યાજખોરના પરિવારની મહિલાએ ફરિયાદી મહિલાને ધમકી આપી માર મારતા પોલીસને ફરિયાદ અરજી કરાઈ છે। પોરબંદરની માધવાણી કોલેજ સામે ધનલક્ષ્મી રોડ પર રોયલ આર્કેડ પાસે રહેતા હર્ષાબેન કિશોરવાળા નામના 40 વર્ષના મહિલાએ 1 માસ પહેલા પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેના પતિ કિશોર ત્રિકમભાઈ વાળા કન્સ્ટ્રક્શનનું કામ કરે છે અને 12 વર્ષ પહેલા પતિને પૈસાની જરૂરિયાત પડતા અલગ અલગ વ્યાજખોરો પાસેથી 15 લાખ લઈ તેના 1,45 લાખ ચૂકવ્યા હોવા છતાં પઠાણી ઉઘરાણી કરી ત્રાસ આપતા હતા। આથી તેના પતિએ ગામ મૂકી દીધું હતું। ત્યારબાદ પણ 2 વ્યાજખોરો ગત માસે ધમકી આપી મકાન પડાવી લીધું હતું, જે અંગે તે સમયે તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે તેઓને મકાન પરત અપાવ્યું હતું અને વ્યાજખોરો સામે પણ ગુનો નોંધી ધરપકડ કરી હતી। ત્યારબાદ આજે હર્ષાબેન નામના આ મહિલા કમલાબાગ પોલીસ મથકે દોડી આવ્યા હતા અને એવું જણાવ્યું હતું કે વ્યાજખોર દેવા ગરેજાના પરિવારના મહિલા એ આજે ઘરે તેઓ એકલા હતા ત્યારે આવ્યા હતા અને તેઓને માર મારી ધમકી આપી હતી। મારું નામ હર્ષાબેન કિશોરભાઈ વારા છે। મેં મહિના દિવસ પહેલાં ફરિયાદ લખાવી હતી। એમાંથી દેવા ગરેજાની બેન આવીને મને ઘરે હમણાં ત્યાં 10:30 વાગે આવી, હું એકલી હતી, મને પકડીને ખેંચીને રોડ ઉપર મારવા માંડી છે અને જેમ તેમ ગારું બોલવા માંડી છે। મારો ફોન ઝટી લીધો છે, મને બહુ હેરાન કરી કે તારું મકાન ને કે પોલીસવાળા તારા જેવા છે કે એટલે કે તારી કમ્પ્લેન લખી, બાકી આની કમ્પ્લેન લખાય નહીં કે શું કીધું પોલીસે? આ પોલીસવાળાને મેં કહ્યું છે, એને અરજી લખી છે। અત્યારે પોલીસે મહિલાના નિવેદનના આધારે ફરિયાદ અરજી લઈ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।